જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ થતા જિલ્લાના અનેક રસ્તાઓ બંધ થયા છે। કેશોદ વાયા મંગલપુરથી માણાવદર જવાના રસ્તા પર પાણી ફરી વળતા મોડી રાત્રિના એક કાર પુલ પર ફરી વળેલા પાણીમાં ફસાતા કાર સવાર સહિત 4 લોકોનો આબાદ બચાવ થયો છે। મારું નામ લીલાધરભાઈ મિયાત્રા। હું કેશોદથી માણાવદર જઈ રહ્યો હતો વાયા મંગલપુર રસ્તા ઉપર। તો જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદના લીધે આ બધા ગામડા સંપર્ક વિહોણા થઈ ગયા છે અને મારે તંત્રને એટલી મારી માંગ છે કે આ રસ્તા સરકારને ઊંચા લેવા જોઈએ। આ કાયમીનો પ્રશ્ન છે। અહીંયા એક કાર રાતે ફસાણી છે, 4 માણસો એમાં બચાવી લીધા હતા આબાદ, પણ તંત્રને એવી હવા જ્યાં પાણી નીકળતા હોય તો તંત્રને ત્યાં એને રાખવા જોઈએ। માણસો સરકારી કે પબ્લિક અહીંથી નીકળે છે એને પાછા વારવા જોઈએ અને એને સમજાવવા જોઈએ કે આ પાણીમાં એ 4 માણસો મહા મહેનત એને બચાવી લીધા છે લોકલ માણસોએ। તો તંત્ર પણ મારી એટલી વિનંતી છે કે આ બધા રસ્તા કાયમી પ્રશ્નો છે તો ઊંચા લેવા જોઈએ પુલિયા, એટલી મારી તંત્ર પાસે માંગણી છે। આ સાથે રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા થતા રાહદારીઓ પરેશાન થયા છે। આ ઉપરાંત કેશોદના ઘેડ પંથકના બામણાસા, સરોડ, અખોદર, પાળોદર, મૂળિયાસા, મઢડા, પંચાળા, ઇન્દ્રાણા, બાલાગામ સહિત માણાવદર અને માંગરોળ પંથકના ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। ભારે વરસાદથી ઘેડ પંથકના અનેક રસ્તાઓ બંધ થતા રાહદારીઓ પરિવાર સાથે રોડ પર અટવાયા છે। બામણાસા ઘેડની ઓજત નદી કાંઠાના અનેક પાડાઓનું ફરી ધોવાણ થતા પૂરના પાણીએ દિશા બદલતા રસ્તાઓ અને ખેતીની જમીનનું ધોવાણ થયું છે। હજારો એકર ખેતીની જમીન પર ફરી એક વખત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને ખેડૂતોએ તંત્ર વિરુદ્ધ અનેક સવાલો ઉઠાવ્યા છે। ઘેડ પંથકમાં ચોમાસાના 3જા પૂર બાદ પરિસ્થિતિ વણસતા ખેડૂતોના બચી ગયેલા મગફળીના પાકને વધુ નુકસાન થવાની સંભાવના જોવા મળે છે। મારું નામ દેવદત્ત બામણાસા ઘેડ। આજે આ ઓજત નદીનો પારો તોડતા તંત્રને વાંકે એટલું બધું પાણી આવ્યું ભયંકર છે। તંત્રે થોડું ધ્યાન દીધું હોત તો આજે આ 27 તારીખની પરિસ્થિતિ થઈ એ ન થાત। 17 તારીખ બોલે 17 તો મારો પીટો હતો, પણ આ પાછો પીટો એ તંત્રના પાપે પીટો છે। આંબા પડી ગયા, અત્યારે અમે પારો જોવા આવ્યા છે, પરિસ્થિતિને જોવા આવ્યા છીએ।